पूज्य गुरुवर्य की चरण धूलि से अस्पताल की भूमि पावन हो गई। मंगल दीप जलने के साथ ही मानवता की भावना महक उठी। अत्याधुनिक अस्पताल की विविध सुविधाओं को देखकर सभी मंत्रमुग्ध हो गए। कंसल्टिंग रूम तथा रोगियों के कमरे और चंद विभागों की जानकारी अति सूक्ष्म रूप से पूज्य मोरारी बापूजी को दी गई। ऑपरेशन थिएटर, गायनेकोलॉजी, डायलिसिस सेंटर, दवाओं के वितरण आदि हर विभाग का संचालन देखकर पूज्य मोरारी बापू भी बोल उठे। તમે કલ્પના ન કરી શકો, દેશમાં પણ અને વિદેશમાં તો કોઈ દિવસ આ કલ્પના નહીં, કોઈને હોણું નહીં આવે આવી રીતનું કે કોઈ એવી હોસ્પિટલ હશે ને એ પણ એક ગામડામાં કે જ્યાં તમે કેસ કઢાવો ત્યારથી તમારે એક પણ પૈસો નહીં આપવાનો અને તમે એ ધનવંત પગે લાગીને બહાર નીકળો ત્યાં સુધી તમારે કશુંય, પછી એ કિડનીનો બીમાર હોય, કોઈ પણ વિભાગનો બીમાર હોય અને એના માટે આટલું બધું આદરપૂર્વક આરોગ્યનો પ્રસાદ વહેંચવો કામ બહુ અઘરું છે, પણ વિશ્વાસપૂર્વકનો વિચાર એને સરળ થવામાં વાર નહીં લાગવા દે। यहाँ पेशेंट द्वारा केस पेपर निकलवाने से लेकर ठीक ठाक हो जाने तक एक भी पैसा खर्च नहीं करना पड़ता। ऐसा समस्त उपचार इस अस्पताल के जिम्मे है, बिल्कुल निशुल्क। इस अस्पताल में अत्याधुनिक टेक्नोलॉजी के साथ हॉस्पिटल एक मंदिर है। पेशेंट ए दर्दी नारायण, पेशेंट ए भगवान है, એટલે દર્દી નારાયણ છે। श्री लल्लूभाई शेठ आरोग्य मंदिर सच्चे अर्थ में मंदिर ही है, क्योंकि यहाँ बीमारों की देखभाल तन, मन और धन से हो रही है। પૂજ્ય બોરીસાગર સાહેબના સન્માન કરવાની એક નાનકડી યોજના થી જન્મેલો એક વિચાર આટલું મોટું સ્વરૂપ ધારણ કરે, એમાં કોઈ કુદરતી સંકેત અને બાપુના આશીર્વાદ અને તેમનો રાજીપો એ જ કારણભૂત છે। તેમના સાથ અને આશીર્વાદ વગર આ પર્વનું કે હોસ્પિટલનું કોઈ પણ જાતનું કામ આટલું મોટું સ્વરૂપ ધારણ ના કરી શક્યો હોય એ અત્રે કબૂલ કરવું ઘટે। इस सेवा यज्ञ से जुड़े हुए यहाँ के डॉक्टरों के लिए तो इस अस्पताल की स्वप्न पूर्ति अद्वितीय है। इससे जुड़ा हर डॉक्टर अपने स्वार्थ से परे है। उनके लिए तो सेवा ही लक्ष्य है, सेवा ही मोक्ष है। यह बात तो हम भली भांति जानते हैं कि पूज्य श्री मोरारी बापू के द्वारा राम कथा सुनना अपने आप में एक अद्भुत अनुभव है। और कुछ ऐसा ही अनुभव सामने आया जब ट्रस्टीज की मेहनत और हॉस्पिटल का विकास देखकर मोरारी बापू अपनी भावनाओं को रोक ना सके और कह दिया, राम कथा आपी छे मारा उमळकाथी, कारण के हूँ तो शू आपू, आम आवू आपी शकूँ પણ કદાચ મેં કીધું છે, આવું જ કીધું છે, ખબર નહીં, આમ કીધું હશે, ન કીધું હોય તો પાછું કહું હરીશભાઈ કે એકલી રામકથા નહીં આપું, યજમાન પણ આપી। મીઠાના કાંકરાથી લઈને રામકથાનો પ્રેમ યજ્ઞ પૂરો થાય, આવા એક સપનાને સફળ કરવા માટે ત્યાં સુધીનું બધું જ કોઈ ને કોઈ, હું આખો નાખો અર્થ એ કે એક તો મારા મનને આ વાત ગમી છે, બીજું આખો એટલા માટે કે મારી બુદ્ધિએ નિર્ણય કર્યો છે કે આ કથા મારે આ રીતે કહેવી છે, અને ત્રીજું મારું ચિત્ત આ માટે દ્રઢ થઈ ચૂક્યું છે, અને ચોથું કારણ તમે બધા છો કે તમારામાં કોઈનામાં અહંકાર નથી। આના માટે આ સાવરકુંડલી વિચાર, આ વિચાર સોનાના પાત્રો ઊભા કરવાનો વિચાર છે સાહેબ, કે સોનાના પાત્રો બહુ પવિત્ર વિચાર જે મારા મગજમાં વર્ષોથી ચાલે કે આવું કંઈક થાય કે એક પૈસો લીધા વગર માણસને આપણે ઈલાજ કરી શકીએ, એવું કંઈક થવા બેઠું છે। ત્યારે હું આ કથા આપવા આવ્યો છું તમને, પણ આ સપનું એક વર્ષમાં આટલું સાચું બન્યું
એ મારી સાથ મેં સત્ય પ્રગટ થઈ રહ્યું છે. અને માનસાતા સાહેબે ને આખી ટીમે નક્કી કર્યું કે કોઈનો પૈસો ન લેવો, એ રોકડી કરુણા છે, નગદ કરુણા છે સાહેબ. આનાથી વિશેષ કરુણા. અને શિવ સૂત્ર છે સંસ્કૃતમાં એક, એમાં એક સૂત્ર છે કરુણા માટે, કરુણેવ કેલિ. કરુણા જેની ક્રીડા છે. કથાને યજમાન હું આખે આખો ઉતરીશ, આખે આખો ઉતરીશ. અને એ દરમિયાન હવે કાઠિયાવાડી શબ્દ આવે, જેટલો હલો થાય એ આપણે કરશું, પણ ગરીબને ઔષધિ આપવી એ જ એની પાત્રતા છે. અને એમાંય નિઃશુલ્ક આપવો. આ નિઃશુલ્ક શબ્દ મને બહુ આનંદ આપ્યો છે સાહેબ, બહુ આનંદ. એના નિભાવ માટે મહિને 10 લાખ રૂપિયા અત્યારે જે છે, અમે એના નિભાવ માટે આ છે તે છે. એમાં તિથિની નોંધણી વાત અહીંથી થઈ કે તિથિઓ લખવી. એક તિથિ મારી તમે ન લખો, અને મારી કોઈ તિથિ નથી. હું આ જગતમાં અતિથિ છું. આ કાંઈ શબ્દ રચના નથી સાહેબ. આયા તેરી નગરી મેં જબ તક હૈ દાના પાની. કરુણા જ સાધકોની ક્રીડા છે. મને એવું લાગે છે નિઃશુલ્ક ભાવે દર્દી દેવો ભવની પ્રત્યે જે આ પૂજા ભાવથી શરૂ થતો આ એક સત્કર્મનો આરંભ એ કરુણાની ક્રીડા છે. એ કરુણા નર્તન કરતી કરુણા છે એવું મને લાગે છે. હું ફરી એક વખત મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું બાપ. આમ ઘડી ઘડી પ્રસન્નતા વ્યક્ત કરું છું, કંઈ બોલવાની જરૂર ન હોય, લાગે તમને ખબર પડે બાપુ પ્રસન્ન છે. નહીતર તો આમ હંકેલી નીકળી ગયો હું 10 મિનિટમાં. પણ અહીંયા 10 મિનિટમાં કોણ પૂરું કરે? कागज की हो एक नाव बनी हो जिनमें लोहारे अपारा. कागज की हो एक नौका बनी हो जिनमें लोहारे अपारा. सतगुरु पार लगा.